Hi friends, how are you? Standard 8 Science Chapter 11. Uh, Today's our new topic is exploring the forces. Okay, so before the understanding of a topic exploring the forces, we have to learn activity 11.2. Okay, so in this figure you can see the two boys forcing the box and two boys forcing opposite direction. Okay, so what is the activity? Let's see. So choose a heavy object like a table or a box which you can move only by pushing hard. Try to push it all by yourself. Can you move it? Now ask one of your friends to help you in pushing it in the same directions. Is it easier to move it now? Can you explain why? Now push the same object but ask your friends to push it from the opposite side. Does the object move? If it does, note the direction in which it moves. Can you guess which one of you is applying a large forces? બરાબર છે, તો ટેબલ કે બોક્સ જેવી ભારે વસ્તુને આપણે પસંદ કરવાની છે. હવે એને શું કરવાનું છે, જેમ તમે વધારે ધક્કો મારીને એક જ ગતિમાં લાવી શકો છો તેમ તમે એકલા ધક્કો મારવાનો પ્રયત્ન કરો. શું તમે તેને ખસેડી શકો છો? હવે તમારા મિત્રોમાંથી કોઈ એક જ તેને એક જ દિશામાં ધક્કો મારવા માટે પસંદ કરો. તો શું હવે તે સહેલાઈથી ખસે છે? તમને સમજાવી શકે છે શા માટે? બરાબર છે, તો હવે તમે એક જ ધક્કો મારો પણ તમારા મિત્રોની વિરુદ્ધ ધક્કો મારવાનું કહો. તો શું વસ્તુ તે ખસે છે? હા, તો તે કઈ દિશામાં ખસે છે? નોંધી શું તમે અંદાજ લગાવી શકો છો બંનેમાંથી કોણ વધારે બળ લગાડે છે? બરાબર છે. હવે અહીંયા જોયો કે તમે આ જોઈ શકો છો કે બે જે બોયઝ છે એક જ દિશામાં જે ધક્કો લગાવે છે એમાં શું થશે, એક બોયનું બળ અને બીજા બોયનો ફોર્સ. હવે ફોર્સ શું થાય છે કે વધારે મળે છે એટલે બોક્સ છે ને એક જ દિશામાં ખસે છે. બરાબર છે. હવે એને હટાવીને એક જ બોય છે એને ફોર્સ કરે તો થોડુંક ઓછી જે મોશન છે એનાથી ઓછી ગતિથી એટલે કે ઓછી સ્પીડથી તે ખસશે. બરાબર છે. એટલે શું થાય છે કે બંને જ્યારે ફોર્સ આપે છે ત્યારે વધારે થાય છે, વધારે ખસે છે. બરાબર છે. અને જ્યારે એક જ બોય અને ફોર્સ આપે ત્યારે એ શું થાય છે, ખસે છે પણ ઓછું ખસે છે. બરાબર છે. પછી તમે અહીં જોઈ શકો છો તો બે બાળકો છે ને એકબીજાની સામે ઓપોઝિટ ડિરેક્શન મળે છે કે ફોર્સ આપે છે. તો શું થશે, જો બંને બાળકો જો સરખો ફોર્સ આપતા હશે તો શું થશે, ફોર્સ નીલ થઈ જશે. બરાબર છે. ફોર્સને વ્યાખ્યાયિત કરવા માટે આપણે ન્યૂટન વડે દર્શાવીએ છીએ. જો પાંચ ન્યૂટન અહીંથી મળે 5 ન્યૂટન અહીંથી મળે તો શું થાય, બોક્સ તેનું ત્યાં જ રહે. પરંતુ 5 અહીંથી મળે 10 અહીંથી મળે તો આ સાઈડે ખસશે, આ સાઈડ. જો 5 અહીં 5 મળે અને 2 મળે તો આ સાઈડ જાય. બરાબર છે. હવે જો, have you ever seen the game of tug of war? In this game, two teams pull at the rope in opposite directions. A member of both the team try to pull the rope in their directions. Sometimes the rope similarly does not move. It is not similar to the situation shown. The team that pulls harder applies larger force finally wins the games. બરાબર છે. અહીંયા તમે આ તો રમત રમ્યા જ હશે, બરાબર, બધા રમ્યા હશે. શું કરે છે, બંને ટીમ છે એ પોતાની તરફ શું કરે છે, દોરડું ખેંચવાનો પ્રયત્ન કરે છે. હવે શું થાય છે કે કેટલીક વાર છે દોરડું જરાય ખસતું નહીં અને કેટલીક વાર શું થાય છે, દર્શાવેલી પરિસ્થિતિ જેવું
લાગતું જ નથી, બરાબર છે. જે ટીમ વધારે જોરથી ખેંચે છે એ ટીમથી શું થાય છે, વિન થાય છે, બરાબર છે. એટલે આપણે શું ડિફાઇન કરી શકીએ છીએ, એક બાજુનો ફોર્સ શું હશે, વધારે હશે, બરાબર છે. વોટ ડુ ધીઝ એક્ઝામ્પલ સજેસ્ટ અબાઉટ ધ નેચર ઓફ ધ ફોર્સ applied on the object in the same direction add to one another. Now recall what happened when you and your friends pushes the heavily balls in the same direction in activity 11.2. બરાબર છે. ઉદાહરણ બળના પ્રકારે વિશે શું સૂચવે છે, પદાર્થ એક જ દિશામાં લગાડેલો બળ એકબીજામાં ઉમેરાય છે. હવે યાદ કરો કે ઓકે ચલો ઓકે 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 બરાબર છે. હવે શું છે, 11.2માં આપણે શું કરીએ છીએ કે તમે અને તમારો મિત્ર ભારે બોક્સને એક જ દિશામાં ધક્કો મારે છે, ત્યારે શું થાય છે, ત્યારે જ આપણને ખબર છે કે ફટ દઈને બોક્સ તો જવાનું છે, ખસી જવાનું છે, બરાબર કે નહીં. હવે જુઓ, if two forces act in an opposite direction on an object, the net force acting on it, is it different between the two forces? What did you observe in activity 11.2 when both of you were pushing the heavy box from the opposite directions? Recall that in your tug of war, when two teams pull equally hard, the rope does not move in any directions. બરાબર છે. જો બંને બળો પદાર્થ પર વિરુદ્ધ દિશામાં લગાડતા હોય ત્યારે જે પરિણામી બળ અને બળનો તફાવત જેટલું હોય છે, જ્યારે તમે અને તમારો મિત્ર ભારે બોક્સને એકબીજાને વિરુદ્ધ દિશામાં ધક્કો મારતા હતા ત્યારે, અથવા યાદ કરો કે દોરડા ખેંચણી રમતમાં બંને ટીમો દોરડાને સમાન બળથી ખેંચે છે, ત્યારે દોરડું કોઈ પણ દિશામાં ખેંચાતું નથી, બરાબર છે. તો હવે શું છે, સો વી લર્ન ધેટ ફોર્સ કુડ બી લાર્જર ઓર સિમિલર ધેન અધર ટુ ઇક્વલ. સો each of other the strength of force is usually expressed by its magnitude. બરાબર છે. તો હવે શું કરીએ છીએ કે હવે આમાંથી આપણે શું શીખ્યા કે એક બળ બીજા બળ કરતાં વધારે કે ઓછું હોઈ શકે છે. સામાન્ય રીતે બળની માત્રા એના મૂલ્ય વડે દર્શાવવામાં આવે છે, એને મેગ્નિટ્યુડ એટલે મૂલ્ય એટલે કે મેગ્નિટ્યુડ વડે દર્શાવવામાં આવે છે, બરાબર છે. આપણે હમણાં કીધું 5 ન્યૂટન ને 10 ન્યૂટન, તો આમાં શું હતું કે અપ્લાય કરવામાં આવતું જે બળ કે ફોર્સિસ હતો, બરાબર છે, એ શું છે, વધારે કે ઓછા પ્રમાણમાં હતો, બરાબર છે. હવે જે માત્રા જે આપણે કીધું 5 ન્યૂટન, એ આમનું શું કહેવાય છે, મેગ્નિટ્યુડ કહેવામાં આવે છે, બરાબર છે. હવે શું છે, બળ કઈ દિશામાં લાગે છે તેનો પણ ઉલ્લેખ કરવો પડે છે, અને બળનું મૂલ્ય કે દિશા બદલાય તો તેની અસર પણ દેખાય છે, બરાબર છે. હવે જુઓ શું કરવું પડે છે કે બળ કયા દિશામાં લાગે છે. અહીંયા જુઓ કે બળ શું છું, આ પહેલામાં આ દિશામાં લાગતું હતું, હવે શું આ દિશા અને આ દિશામાં લાગે છે, ડિરેક્શનમાં લાગે છે, બરાબર છે. તો હવે શું છે કે આમાંથી શું થશે કે એક કરતાં મેગ્નિટ્યુડ જો વધારે ઓછું હશે તો શું થઈ જશે, મેગ્નિટ્યુડ ઓછું કે વધારે હોય તો સંભવિત છે કે આની દિશા બદલાઈ જાય ને, બરાબર છે. હવે જુઓ, ઇન જનરલ more than one force may be acting on an object, however the effect of the object due to the need of forcing on it. બરાબર છે. વ્યાપક રીતે આપણે પદાર્થ એક કરતાં કે વધારે બળ લાગી શકે છે, તો પદાર્થ પર થતી અસર તેના પરિણામી બળના કારણે હોય છે.
ઓકે, સો દેટ્સ ઓલ ફોર ધીસ ડે. થેન્ક યુ વેરી મચ.